દરિયાઈ માર્ગથી ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાના પ્રયાસો વારંવાર સામે આવે છે અને દરેક વખત એક મોટો સવાલ ઊભો થાય છે કે આ ઝેર આખરે ક્યાંથી આવે છે અને કોના સુધી પહોંચે છે. ગુજરાતના દરિયાકાંઠે ફરી એકવાર આવી જ એક મોટી કાર્યવાહી સામે આવી છે, જ્યાં સુરક્ષા એજન્સીઓએ કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડતા મોટું કાવતરું નિષ્ફળ બનાવ્યું છે. આવા વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે ઈરાનના કોનારક બંદરેથી એક ઈરાની સ્પીડ બોટમાં આશરે 200 કિલોથી વધુ શંકાસ્પદ કેમિકલ ભરાઈ ભારત તરફ લાવવામાં આવી રહ્યું છે અને પોરબંદરથી અંદાજે 140 નોટિકલ માઇલ દૂર ભારતીય જળસીમા નજીક પહોંચવાનું છે. આ ચોક્કસ બાતમીના આધારે એટીએસ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને દરિયામાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું. ગઈકાલે રાત્રે આશરે 8 વાગ્યાના સમયે શંકાસ્પદ ઈરાની સ્પીડ બોટને રોકી તપાસ કરવામાં આવી, જેમાંથી 203 પેકેટમાં ભરાયેલા અંદાજે 203 કિલો શંકાસ્પદ કેમિકલ મળી આવ્યું હતું. સાથે બોટમાં સવાર 2 ઈરાની નાગરિકો અબ્દુલ મજીદ અને અબ્દુલ સત્તારને ઝડપી પાડવામાં આવ્યા છે અને મુદ્દામાલ સાથે કોસ્ટગાર્ડ સ્ટેશન પર લાવી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પકડાયેલ કેમિકલના સેમ્પલ એફએસએલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે, જેથી સ્પષ્ટ થઈ શકે કે આ કયા પ્રકારનું ડ્રગ્સ અથવા કેમિકલ છે અને તેની બજાર કિંમત કેટલી હોઈ શકે. પ્રાથમિક તપાસમાં માનવામાં આવી રહ્યું છે કે આ જથ્થો ભારતમાં સપ્લાય થવાનો હતો, પરંતુ સમયસર મળેલી બાતમી અને સંયુક્ત કામગીરીના કારણે આ મોટો જથ્થો પકડી પાડવામાં સફળતા મળી છે. આ કાર્યવાહી બાદ પોલીસ અને સુરક્ષા એજન્સીઓની કામગીરીની લોકો સરાહના કરી રહ્યા છે, કારણ કે આટલો મોટો જથ્થો બજારમાં પહોંચ્યો હોત તો અનેક યુવાનોના જીવન બરબાદ થઈ શક્યા હોત. પરંતુ આ ઘટના સાથે કેટલાક ગંભીર સવાલો પણ ઊભા થાય છે. દરિયાઈ માર્ગથી વારંવાર ડ્રગ્સ ભારતમાં પહોંચવાનો પ્રયાસ કેમ થાય છે? આટલો મોટો જથ્થો મંગાવનાર લોકો સુધી તપાસ ક્યારે પહોંચશે? ફક્ત વહન કરનારા અથવા મધ્યસ્થીઓને પકડવાથી સમસ્યા પૂરી થઈ શકે કે પછી સમગ્ર નેટવર્ક સુધી પહોંચવું જરૂરી છે? હવે જોવાનું રહ્યું કે પોલીસ તપાસમાં આગળ શું ખુલાસા થાય છે અને આ જથ્થો કોના માટે મંગાવવામાં આવ્યો હતો તે બહાર આવે છે કે નહીં. તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જણાવો અને આવા વિશ્લેષણવાળા સમાચાર માટે સ્વમાન સાથે જોડાયેલા રહો. વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.